એક સમયે 33 કરોડ દેવતા, 88 સહસ્ત્ર ઋષિ, બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ એકઠા મળીને વિચારવા લાગ્યા કે સર્વથી મોટું કોણ, તેની સ્તુતિ કરવી છે. ત્યારે બધાએ વિચાર્યું જે સર્વથી મોટી તો પૃથ્વી છે. ત્યારે બધાએ મળીને પૃથ્વીની સ્તુતિ કરવા લાગ્યા. કોણ બધાએ? 33 કરોડ દેવતા, 88 સહસ્ત્ર ઋષિ અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ બધાએ પૃથ્વીની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે પૃથ્વી હાથ જોડીને કહેવા લાગી કે મારી સ્તુતિ શું કરું છું? મારાથી સમુદ્ર મોટો છે, હું સમુદ્ર ઉપર તો તરું છું. એવું કહ્યું ત્યારે સર્વે મળીને સમુદ્રની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે સમુદ્ર આવીને ઊભો રહ્યો અને કહ્યું, જે મારી સ્તુતિ શું કરો છો? મારાથી તો અગસ્ત્ય ઋષિ મોટા છે, તેણે મારું જલ આચમન કર્યું છે. એ સાંભળીને સર્વે દેવતા અગસ્ત્ય ઋષિની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે અગસ્ત્ય ઋષિ આવીને ઊભા રહ્યા અને કહ્યું, જે મારી સ્તુતિ શું કરો છો? મારાથી તો મોટું આ આકાશ છે, જે એવા આકાશમાં હું ઉગું છું તે દિસતો નથી, એ કોઈ જાણતું નથી કે અગસ્ત્ય ઋષિ કોણ છે. એટલે કે આવડા મોટા આકાશમાં અગસ્ત્ય ઋષિને ગોતવા અઘરા છે, જાણતું નથી કોઈ. ત્યારે દેવતા સર્વે મળીને આકાશની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે આકાશે આવીને કહ્યું, જે મુજથી તો મોટું બ્રહ્માંડ છે, તેના આધારે હું રહું છું. ત્યારે સર્વ દેવતા મળીને બ્રહ્માંડની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે બ્રહ્માંડે આવીને કહ્યું, જે મારી સ્તુતિ શું કરો છો? હું જેવા કોટી બ્રહ્માંડના ઈશ્વર પરમાનંદ પુરુષોત્તમ છે. એટલે કે હું એક બ્રહ્માંડ નથી, એવા તો કોટી બ્રહ્માંડ છે, અને એ કોટી બ્રહ્માંડના ઈશ્વર તો ઠાકોરજી છે. જો તેની સ્તુતિ કરો તો તેનો તમને કંઈક ફળ પામશો. હું તો તરણા માત્ર નથી, કેમ કે પૂર્ણાનંદ પુરુષોત્તમને વામન સ્વરૂપ ધરીને આખા બ્રહ્માંડનું એક પગલું કીધું. ત્યારે સર્વ દેવતા દીક મળીને શ્રી ઠાકોરજીની સ્તુતિ કીધી. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, જે તમો સર્વ દેવતા મળીને સર્વથી મોટા હોય તેની સ્તુતિ કરો. તે માટે મુજથી મોટા તો ભગવદી છે, જેણે મને હૃદય કમળને વિશે, એટલે કે હવે ઠાકોરજી જવાબ આપે છે કે તમે મારી સ્તુતિ ન કરો. મારાથી તો મારી સ્તુતિ નહીં, સર્વ દેવતાને મળીને એમ કીધું કે મારાથી તો મુજથી તો મોટા ભગવદી છે, જેણે મને હૃદય કમળને વિશે રાખ્યો છે. એટલે કે હું કોના ક્યાં રહું છું? તો કે ભગવદીના હૃદયમાં. ભગવદીએ મને નેત્ર કમળને વિશે રાખ્યો છે. હૃદય કમળમાં, નેત્ર કમળમાં તે ભગવદીનો મહાત્મય કહેવાય નહીં. તે માટે ભગવદીથી તો મોટું કોઈ નથી, એવું આપ શ્રીએ શ્રીમુખે કહ્યું છે. તે માટે ભગવદી સર્વથી મોટા.